શહેરમાં ઉત્તરાયણના પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ઉત્તરાયણની ઉજવણીમાં 30 લોકો દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા હતા। વડોદરા શહેરમાં ઉત્તરાયણના પર્વની 2 દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ઉત્તરાયણની ઉજવણીમાં 30 લોકો દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા હતા। પતંગની દોરી વાગવાથી 20 વાહન ચાલકો અકસ્માત નડ્યો હતો। પતંગની દોરીના કારણે એક મહિલા સહિત 4ના મોત નીપજ્યા છે। કપાયેલી પતંગ પકડવા જતા એકનું મોત નીપજ્યું હતું। ગોત્રી હોસ્પિટલમાં પણ 15થી વધુ લોકો દોરીના કારણે ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે। 10 નાગરિકો ધાબા પરથી પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા। ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે। આ દરમિયાન લોકો ભીડમાં એકઠા પણ થતા હોય છે। આ દરમિયાન પતંગની દોરીના કારણે તેમજ ધાબા પરથી પડી જવાના કારણે ઈજાના બનાવો બનતા હોય છે। ગઈકાલે પણ SSG હોસ્પિટલ ખાતે આશરે 20 જેટલા દર્દીઓ દોરીથી ગળું કપાવાના તેમજ અન્ય ઈજાઓના કારણે આવેલા હતા, તેમજ 10 કેસ ધાબા પરથી અને છાપરા પરથી પડી જવાના કારણે ઈજા થવાના કારણે આવેલા હતા। આ ઉપરાંત 4 દર્દીઓનું આ પતંગની દોરી અને એના કારણે મરણ પણ થયેલ છે।